પણ હમણાં પતિ પત્ની 60 વર્ષના પતિ પત્નીઓ એમ કહેવાય ને કે આમ કાળી અંધારી રાતને 60 વર્ષના પતિ પત્ની ફરવા નીકળ્યા. હો ભાઈ, ધીમો 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 વરસાદ, દાદા ને દાદી 60 વર્ષના ફરવા નીકળ્યા, હાથમાં હાથ. અને એમાં બરાબર કુદરતનું કરું શી ખબર, દાદાના પગેથી કંઈક આમ પથરાને ઘા થઈ ગયો ને તો એમાંથી ઓલી ભૂતડી નીકળી. આ ભૂતડી નીકળી એટલે ભૂતડી રાજી બહુ થઈ. 60 વર્ષે તો હજી દાદાથી દાદીનો હાથ પકડીને લઈ જાય છે. કેવો પ્રેમ! એટલે ભૂતડીએ છે એને કીધું હું તમને એક વરદાન આપવા માંગુ છું, જાઓ કે બબે વરદાન લઈ જાઓ કે. એટલે ડોશીમાં એને કીધું બોલો તમારે પહેલાં હું વરદાન લેવું છે. એ કે મારે વર્લ્ડ ટૂર કરવી છે કે વર્લ્ડ ટૂર. એટલે ભૂતડી આમ આમ ચપટી વગાડીને વર્લ્ડ ટૂરની 2 ટિકિટ હાથમાં. પછી દાદાને કે તમારે શું જોઈએ છે? એ કે મારે મારા કરતાં 30 વર્ષ નાની કન્યા સાથે વર્લ્ડ ટૂર કરવી છે. ભૂતડીએ આમ ચપટી વગાડીને દાદા 90 વર્ષના થઈ ગયા. દાદા એ ભૂલી ગયા કે ડાકણ હતી, ભૂતડી હતી, એ સ્ત્રી જ હતી. અને પતિ પત્ની તો બહુ બેઠા બેઠા વાતો કરતા હોય ને, પતિ પત્ની બહુ ગપોડીઓ, બહુ ગપોડી. આ ક્યારેક નવરા તમારે પતિ પત્ની નકરા ગપ્પાય મારો. હમણાં તો એક પતિ પત્ની બેઠા બેઠા ગપ્પા મારતા. બોલો, પતિ કહે કે લગ્ન પહેલા હું જ્યારે કે આમ ભર જુવાનીમાં હતો ને ત્યારે હું આફ્રિકાના જંગલમાં હતો. અને એવો શિકારી આફ્રિકાના જંગલમાંથી બધા વાઘ મારી નાખ્યા. કે આફ્રિકાના જંગલમાંથી વાઘ મારી નાખ્યા. એની પત્ની કે શાંતિ રાખો. એ કે આફ્રિકાના જંગલમાં વાઘ જ નથી. કે ક્યાંથી હોય? મેં તો બધા મારી નાખ્યા. હમણાં બે જણા વાતો કરતા હતા. 2 જણા જોજો સમજવામાં ફેર હોય. હા, હમણાં 2 જણા વાતો કરતા હતા. એમાં સામે ઓળો તો દારૂડિયો હતો. ઓલો દારૂડિયા હારે ચર્ચા કરતો હતો. એટલે ઓલો કહે કે મારા દાદા 110 વર્ષ જીવા પણ કોઈ દી ગ્લાસીસ ન વાપર્યા. દારૂડિયો કે ઘણા ને એવી ટેવ હોય, સીધું પીવે કે કોઈ ગ્લાસ ન વાપરે ટેવ હોય. હવે ઓલા ગ્લાસીસ ચશ્માની વાત કરતો હતો, આ બોટલની સમજતો હતો. અને હમણાં તો અમુક માણસો આળસુ એટલા આળસુ હોય. હમણાં 2 જણ એક જણ એટલો આળસુ ખાટલામાં પડ્યો હતો. એમાં બાજુમાંથી એનો પાડોશી હોય કે ઊભો થાય કે આગ લાગી. તો આવડો કે મારે હું? અરે પણ કે તારા ઘરમાં લાગી. તો કે તારે હું? હમણાં એક ભાઈએ લોન ઉપર કાર લીધી. અત્યારે બધું લોન ઉપર જ થઈ ગયું છે. હા, કેમ કે આપણી આવક ઘટી ગઈ, ખર્ચા વધી ગયા છે. હા, એટલે બધું લોન ઉપર આવી ગયું છે. લોન ઉપર કાર લીધી. હવે 1 હપ્તો ભર્યો, 2 હપ્તો ભર્યો, 3 હપ્તો ભર્યો, 4થો હપ્તો તો કોઈ કાળે ભરીએ કેમ નહોતો ને. પેલા એજન્સી વાળા આવ્યા ને કાર લઈ ગયા પાછી. પછી આવડો ગરમ બહુ થયો. એ કે આવી સારી સુવિધા આપો. પેલા કીધું હોત ને તો કે લગ્ન નહીં કે લોન ઉપર કરે. હા, લઈ તો જાઓ તમે. માણસોની ગજબ મજા છે. અમારા ગામની અંદર એક ટીનો રહે છે. ટીના બાપા કરોડપતિ હો, એવા કરોડપતિ માણા. એના ઘરે તો તમે આમ જાઓ જલાલી છે. હવે ટીનાના બાપાને એક દી હાર્ટ એટેક આવ્યો. બોલો, હાર્ટ એટેક આવ્યો એટલે આખી સોસાયટીના માણસો બધા ભેગા થઈ ગયા. હું ગયો, મેં ટીનાને કીધું ટીના જલ્દી જા કોકને બોલાય. તો ટીનો વકીલને બોલાય આવ્યો. વકીલ નહીં કે આ કંઈક અમે વસિયતમાં સહી કરી દે ને બાપા, એટલે આપણે કરોડપતિ થઈ જઈએ ને. લડી જ લેવું છે બધાએ. મેં ટીનાને 5000 ઉછીને આપ્યા. વળી મારી રીતે શી ખબર કયા ગ્રહમાં મતી હાલતી હશે. 5000 ટીનાને મેં ઉછીને આપ્યા. પછી મેં ટીનાને કીધું ટીના ઓલા 5000 તો દે. 2 વાર 3 વાર 4 વાર માગ્યા. મેં કીધું ટીના ઓલા 5000 રૂપિયા ઉછીના દીધા દે. 5 વાર માગ્યા તોય તું નથી આપતો. મને કે મેં 15 વાર માગ્યા ત્યારે તમે મને આપ્યા લાગે. અને ટીનો બરાબર એક દી સમજો આઈફોન લઈ આવ્યો. આઈફોન મોંઘો 1.5 લાખનો આઈફોન લઈ આવ્યો. સમજો ટીના 1.5 લાખનો આઈફોન, અમારા ઉછીના પૈસા દેવા નથી, 1.5 લાખના આઈફોન વાપરવા કીધું. નવો લીધો. મને કે ના કે ગર્લફ્રેન્ડનો છે. હું વાત કરે કીધું તારે ગર્લફ્રેન્ડ કે હોય તો કરી તેને કે ગર્લફ્રેન્ડનો આઈફોન. મને કે દુની કહેતી હતી ફોન નથી ઉપાડતો. આજે હા ઉપાડી લીધો. કે ક્યાં રૂની રોવે કે હવે ન દઉં. હમણાં 2 બહેનો વાતો કરતા. એ પાડોશી હતા. હા, અત્યારે તો એક ભીતની દિવાલ થઈ ગઈ ને તો બધી બહેનો તો શું થાય. પછી વંડીએ ડોકા આમ કેમ ઓલા કાઢે, મોરલા ડોકા કાઢે ને 2 ડોકા કાઢીને વાતો કરતી હતી. એટલે એક બેન બીજા બેનને કહે કે તમારા ઘરે કંઈ રિપેરિંગ કામ શરૂ છે? કે ના રિપેરિંગ કામ તો અમારા ઘરે કંઈ શરૂ નથી. કેમ એમ? એ કે કાલ રાતે કે હથોડી ખખડાવવાનો બહુ અવાજ આવતો હતો. એ કે ના એ તમારા ભાઈને ઉધરા થઈ ગઈ છે. એની ઉધરા કેવી હશે? અને હમણાં મને બહુ મૂંઝવણ થતી. ત્યાં હું બેઠો હતો ને, સ્કૂલે બેઠો હતો
બરાબર. એટલે હું બહુ મૂંઝાયેલો હતો. એટલે સામે અમારા આચાર્ય સાહેબ બેઠા હતા. મને કે કેમ ધર્મેશભાઈ મૂંઝાયેલા છો? મેં કીધું સાહેબ ઘરવાળીએ મેં કીધું જીદ પકડી છે કીધું. મેં કીધું તમને તો ખબર જ છે બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ સામું કોઈનું હાયલું નથી. ઘરવાળીએ હઠ પકડી જો 10 દિવસની રજા લઈ લો, આપણે લેહ લદ્દાખ ફરવા જવું જ કે. હા પૈસા નો તો લોન લઈ લો, પણ લેહ લદ્દાખ મને ફરવા લઈ જાઓ કે. હા આપણે ફરવા જવું છે લેહ લદ્દાખ. 10 દીની રજા માગવાનું મને કીધું છે. તા તો આચાર્ય સાહેબ ખુરશી ઉપર ઉભા થઈ ગયા. જો કે પરીક્ષા હોય કે રજા કાંઈ મળશે જ નહીં. અને હું રાજી થયો. મેં કીધું વાહ સાહેબ મને ખબર હતી મુસીબતના સમયમાં તમે જ સાથ આપશો. કીધું પગે પડી ગયો. કેવડો ખર્ચો બચાવ્યો તમે. હમણાં હું કાપડ લેવા ગયો. કપડાં અમારે લેવાના હોય ને, અમે કલાકારો કપડાં આ બધા જબ્બા બબ્બા ને બધું અમારા કપડાં બધું અમે સીવડાવીને લઈએ. કાપડની દુકાને ગયો ને તો કાપડની દુકાનવાળો મારો મિત્ર છે. હવે આજુ જાવ વેપારી કોઈ દી પાછા ન પડે. હા એ કોઈ દી ખોટાઈ ન પડે ને કોઈ દી પાછાય ન પડે. એટલે કાપડ એને સરસ બધું મને મજાનું બતાવ્યું. મને કે જો આ કાપડ કે. મેં કીધું વાહ સરસ છે. મેં કીધું કોટન છે? મને કે નહીં 70% કોટન 35% ટેરેલિન આવે. એટલે મેં કીધું સમજો હું શિક્ષક છું, 70% કોટન ને 35% ટેરેલિન. મેં કીધું ટકાવારી મેં કીધું 100 જ આવે કીધું, અને આ 105 થઈ જાય. મને કે 5% ચડી જાય ને. પણ એક બેન એટલા જાડા બસ સ્ટેન્ડ ઉપર ઓલા સિક્યોરિટીના બધા બાયણા હોય ને એમાં આવી ન હોય. એવડા જાડા બેન એમાં એ માંડ કરીને આવ્યા. હવે એમાં એમને હાડલો પહેર્યો હતો ને, હાડી ઉપર નાના વિમાન હતા. હવે એક ટાબરિયું જોઈ ગયું કે આ બેન એક તો ગજબના, એમાં ઓલા હાડી પહેરી નાના વિમાનવાળી હાડી. તો ટાબરિયું આમ બેનની આજુબાજુ ફરે. બેન જે રહેવાનું કે હું આજુબાજુ ફરે છે કે વિમાન જોઉં શું કે વિમાન કોઈ દિન જ જોયું? કે વિમાન તો જોયું છે, આવડું મોટું એરપોર્ટ નથી જોયું. બાળક જોયું કે આવડું મોટું એરપોર્ટ છે. હમણાં મારે અહીંયા રાજકોટ યુનિવર્સિટીએ મારે કામ હતું, રાજકોટ યુનિવર્સિટી. એટલે અહીંયા રાજકોટની BRTSની સુવિધા બહુ સરસ મજાની છે. આપણને સારામાં સારી સુવિધા છે. તો હું BRTSની બસમાં બેહીને હું બરાબર બેઠો. એટલે ટિકિટવાળા ભાઈ આવ્યા. એટલે મને કે ક્યાં જાઉં? મેં કીધું યુનિવર્સિટી. મને કે 10 રૂપિયા આપો. તા બાજુમાં એક ટાબરિયો હતો. એની મમ્મીને કે મમ્મી તમે કહેતા હતા ને એ કે બહુ મોંઘવારી વધી ગઈ. કે વધી જ ગઈ ને. એ કે જો આ અંકલ 10 રૂપિયામાં આખી યુનિવર્સિટી આપે છે. યુનિવર્સિટી આપે કે 10 રૂપિયામાં આખી યુનિવર્સિટી. હમણાં એક જણને હડકાયું કૂતરું કર્યું અને રાડ થયો. હડકાયું કૂતરું કર્યું. ઘરે આવીને કે કાગળ લાવીની ઘરવાળીને કે કાગળ આપ્યું, પેન લાવી કે પેન આપી. એ કે પણ કરવું છે? એ કે હડકાયું કૂતરું કર્યું મને. એ કે કાગળ ને પેન નું કરું? એ કે મારે કોને કડવાનું હોય ને પેલા એના નામ લખવા છે, લિસ્ટ બનાવવું છે. તારા સાસરિયામાંથી પેલા ઉપાડવાના થાય છે મારા સાસરિયામાંથી. હમણાં એક જગ્યાએ મેનેજરની નોકરી હતી. એટલે એ છાપામાં જાહેરાત આપી કે ભાઈ મેનેજરની જરૂર છે એમ કંપની માટે. એટલે એનો માલિક છે એ બરાબર ઇન્ટરવ્યૂમાં બેઠો અને એક જણો આવ્યો, પહેલો જ ઇન્ટરવ્યૂ દેવા આવ્યો. એટલે પૂછ્યું કે ભાઈ આ મેનેજરની પોસ્ટ છે અને આમાં વસ્તુ તમારે વેચવાની છે, તમને કાંઈ વસ્તુ વેચવાનો અનુભવ ખરો? ઓલો કે હોય જ ને. એ કે વસ્તુ વેચવાનો પૂરેપૂરો અનુભવ છે. કે તમે આજ સુધી હું વેચ્યું? કે બાપાની 700 વીઘા જ વેચી. કે ઘર વેચા, દાગીના વેચા, બધું વેચવાનો અનુભવ છે. એટલે ત્યાં નોકરી કરવા આવું પડે. વેચવાની બાબતમાં પૂરેપૂરો અનુભવ છે એની ખાતરી હું તમને આપું. હમણાં તો એક જણો ઇન્સ્ટાગ્રામમાં કંઈક સેટિંગ કરતો હતો ને, તો એમાં કંઈક સેટિંગ કરતો ને એનો કંઈક મેળ પડી ગયો. બોલો આ ઇન્સ્ટાગ્રામમાં તો અત્યારે બધો મેળ પડી જાય ને. હા તો ઇન્સ્ટાગ્રામમાં મેળ પડી ગયો ને તે પછી છોકરાએ કીધું એમ છોકરીને કે વિડીયો કોલ કરીને એમ મારે તને જોવી છે એમ, કે આ ફોટો મોકલે એમ. તે છોકરીએ કીધું કે ના એ કે ચહેરો નથી સારો એમ, ખાલી એટલું કીધું ચહેરો નથી સારો. અને છોકરાની અંદરનો કવિ હૃદય જાગ્યો. અરે પ્રિય, ચહેરાને જોઈને તો અન્ય લોકો પ્રેમ કરે, મેં તારા ચહેરાને જોઈને પ્રેમ નથી કર્યો, તારા આત્માને પ્રેમ કર્યો છે. અરે પ્રિય, ફૂલ કવિ હૃદય ભીનો થઈ ગયો. ત્યારે છોકરીએ કીધું કે મારો ચહેરો નહીં, તારું ડાચું નથી સારું, મારું તો સારું જ છે, સણિયા બોર જેવું લે. હમણાં તો એક જણ એની ઘરવાળીને લઈને ટ્રેનમાં ચડ્યો. બહુ નાનો ઝીણો જોક્સ છે. ટ્રેનમાં જેવો ચડ્યો ને એવો તરત બાવડું પકડીને પાછો ઉતરો, સીધો રેલવે સ્ટેશનની બહાર વયો ગયો. તેની ઘરવાળી પણ કે તમે મને એ કે ટ્રેનમાં ચડાવીને પાછી હું લેવા લાવ્યા એમ. તો ઓલો કે ટ્રેનમાં લખ્યું તું. એ કે હું લખ્યું તું? એ કે ભારે અને વિસ્ફોટક પદાર્થને લઈ જવાની મનાઈ છે.
કે દંડ થાય આપણને કે બોલો બોલીને બધા હજી ના સમજાણું કે આ કોને કીધું. હમણાં એક ભિખારી છે, એક શેઠને કહેતો તમે શેઠ એટલા કંજૂસ, મક્ખી ચૂસ. હા, કંજૂસ શેઠને ભિખારી કહે સાહેબ 5 રૂપિયા આપો ને, કાલનો ભૂખ્યો છું. 5 રૂપિયા આપો, કાલનો ભૂખ્યો છું. શેઠ કે 5 નહીં 10 આપું. પેલા એમ કે 5 રૂપિયા જમવાનું ક્યાં મળે છે. અને છોકરા તો છોકરા છો, પ્રેમમાં પડે ને ત્યારે આપણને એમ થાય હા એની જે એની પ્રિય અરે વાતું કરે, મેરા બાબુ, મેરા છોના, મેરા દીકુન, મેરા ચિક્કુન. આપણને એમ થાય કે પ્રેમ કરે છે કે દત્તક લે છે. એવા એના માટેના શબ્દ વાપરે. હમણાં એક છોકરી 1 કલાકમાં ફોનમાં વાત કર્યો, એનો બોયફ્રેન્ડ બાજુમાં જ બેઠો હતો. બાજુમાં ફોન આવ્યો એટલે છોકરી ઊભી થઈને વહી ગઈ. 1 કલાક છોકરીએ ફોનમાં વાત કરી. કલાક પછી પાછી આવીને તો એના બોયફ્રેન્ડે પૂછ્યું કોનો ફોન હતો, કે રોંગ નંબર હતો. રોંગ નંબરમાં કલાક વાતું કરે. એ કે પાછા પડે, આને મોંઘવારી નડે, આને જીએસટી નડે. હમણાં એક દાદા 80 વર્ષ 85 વર્ષના આલે ગાલે છે, ગામના ચોરે બેઠા બીડી પીતા હતા. એટલે બીડી પીતા ને એટલે ન્યા કોક આવ્યો વળી વ્યસન મુક્તિ વાળો. આવા લોકો રખડતા જોયા બધા. એમાં કોઈક વ્યસન મુક્તિ વાળો આવ્યો એટલે બાબાને કે બાબા બીડી પીવો હોય કે હા બીડી પીવું. તો કે બીડી ના પીવાય, કે બીડી પીવાથી કે ફેફસાના કે ફેફસા ખરાબ થઈ જાય. અને આપણે તમે નાનપણમાં ભણ્યા નથી બીડી મોતની સીડી, બીડી ના પીવાય કે તમે કે મરી જાઓ કે. પછી બાબાનો મગજ ગયો. એ કે હું બીડી પીવું, ગાંજો પીવું, અફીણ પીવું, દારૂ પીવું, બધું પીવું છું. અને મને જેને ના પાડીને એ બધા વૈયા ગયા. હવે તું ના પાડે હા જવજી. હા, હમણાં એક દાદાએ ડૉક્ટરનો જે આખું દવાખાનું હતું ને ત્યાંથી ડૉક્ટરને સીધો ફોન કર્યો. હા, એ કે હાલો, એ કે ડૉક્ટર સાહેબ બોલો. એ કે હા, એ કે ઓલા રૂમ નંબર 311માં વશરામ દાદા છે એને કેમ છે તબિયત? ડૉક્ટર કે વશરામ દાદા, એ કે આ 311. હા, એ કે વશરામ દાદાની તબિયત તો બહુ સરસ મજાની છે, એમને તો બધા રિપોર્ટ નોર્મલ છે, એમને તો જમવાની આપણે છૂટ આપી દીધી છે, આમ તો બધું અમે વ્યવસ્થિત છે, બસ 1-2 દિવસમાં રજા આપી દેવાની છે. પછી ડૉક્ટરે પૂછ્યું તમે કોણ, એના સંબંધી બોલો? કે ના હું વશરામ દાદા પોતે. એ કે અહીંયા મારા હાલ કોઈ જવાબ નથી દેતા. હા, એ કે મને તમને ડાયરેક્ટ પૂછી લો. આ ગામડાનો માણસ કોઈ દી ક્યાંય પાછો ન પડે. અને હમણાં તો એક બાપા અને એનો છોકરો આ બે 4 વ્હીલ લઈને જતા હતા. એટલે છોકરાએ બાપાને પૂછ્યું, એ કે બાપા એ કે દારૂ પીવાથી શું થાય? કે એટલે બાપાએ કીધું કે જો બેટા દારૂ પીવાથી શું થાય ખબર છે? એ કે સામે જે 4 જણા આવે છે ને એ 8 જણા દેખાય. બાપા છોકરો કે બાપા બ્રેક મારો. એ કે સામે 2 જણા આવે છે. પણ હમણાં એક જણો માણસ અત્યારે દુનિયા તો વાત જાવ દો ક્યાં પોગી છે. હા, હમણાં એક જણો 500 નોટ લઈને એક દુકાને જઈને છૂટા કરાવી ગયો. એ કે આ 500 નોટના છૂટા આપતો કે. એટલે ઓલો કે ભાઈ આ 500ની નોટ કે નહીં હાલે, કે આ ખોટી છે. કે કેમ? કે આ 500ની નોટમાં ગાંધીજીને ચશ્મા નથી. કે ઓલો કે ચશ્મા હોય તો ચશ્માના 100-150 કાપી લે, બાકીના પૈસા પાછા આવે. એટલે ઓલા ચશ્માના 100 રૂપિયા કાપી લીધા. હા, અને ચશ્માના 100 રૂપિયા કાપી લીધા અને બાકી જે વધ્યા 400 રૂપિયા એમાં એક 300ની ખોની આપી. બોલો. હા, કે મારી કાલે લાઈટ ગઈ તો 200ની જગ્યાએ 300ની છપાઈ ગઈ. લેતા કોઈને પાછું પડવું જ નથી. હમણાં મારી બાજુમાં એક પેથાભાઈ રહે છે. હા, પેથાભાઈ. તો પેથાભાઈને જરાક આંખના કંઈક નંબર આવ્યા છે, ડૉક્ટર પાસે ચેક કરાવવા ગયા. હવે બરાબર કરવું એવું ડૉક્ટર પાસે ચેક કરાવવા ગયા. એટલે ડૉક્ટર મારા મિત્ર તો એ ચેક કરાવવા ગયા ને તે ડૉક્ટરનો સાહેબના આંખના નંબર ચેક કરવાનું મશીન ખરાબ હશે. એટલે પેથાભાઈના 2000ની નોટ આપી. જો તો પેથાભાઈ એ વખતે હાલતી હતી. આ પહેલી વાત કહી દઉં. એ 2000ની નોટ આપી એટલે પેથાભાઈ કે સાહેબ આ કે 2000ની નોટમાં અહીંયા અંધારું છે કંઈ દેખાતું નથી, કે બહાર જઈને જરાક ચેક કરું. સાહેબ કે હા કાંઈ વાંધો નહીં તમે તારે બહાર જઈને તમે ચેક કરો પેથાભાઈ. અને બહાર જઈને પેથાભાઈ ચેક કરવા ગયા ભાઈ પેથાભાઈ આવ્યા જ નહીં. અને હમણાં તો એક ડૉક્ટર ડોશીમાન કહેતા હતા મેં તમને વાત કરી ને, ડૉક્ટર છે મનોબળ પૂરું પાડે. હવે એક ડોશીમાં ગયા ડૉક્ટર સાહેબના દવાખાને અને ડૉક્ટર સાહેબે ચેક કર્યું તો બિચારા ડોશીમાને હાડકા કેલ્શિયમમાં ઘટતા હશે, કેલ્શિયમ ઘટતું હશે. એટલે કીધું કે ડોશીમાં તમારી કે કેલ્શિયમ ઘટે છે, કેલ્શિયમની ગોળી લેવી પડે. કે એનાથી શું થાય? કે એનાથી હાડકા મજબૂત થાય. એટલે ડોશીમાને કેલ્શિયમની એક ગોળી આપી. હવે ડોશીમાના હાથ રૂસતા ને તો કેલ્શિયમની ગોળી હેઠે પડી ગઈ ને તો ભાંગી ગઈ. એટલે ડોશીમાએ કોઠાવતી જવાબ બહુ સરસ મજાનો આપ્યો. એ કે આ ટીકડી જે પોતે ભાંગી ગઈ એ મારા હાડકા હું હાંધવાની. પછી ડૉક્ટરે કીધું એ કે ડોશીમાં
તમને હું એવી દવા આપું ને એ કે તમે જુવાન થઈ જશો. ડોશીમાં કે એ દવા તો આપતો જ નહીં હો. એ કે કા? એ કે જો તું મને જુવાન કરી નાખીશ તો મારું પેન્શન બંધ થઈ જશે. અને પેન્શનની વાત આવી ત્યારે તમને વાત યાદ કરાવી દઉં. દરેક શિક્ષકને પોતાના ડૉક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, શિક્ષક છે, આવા વિદ્યાર્થીઓ ઉપર ગર્વ હોય. દરેક શિક્ષકને પૂછો એટલે ઘણી વાર કહેતા હોય કે મારો આ વિદ્યાર્થી છે એ ડૉક્ટર છે, આ છે એ મારો એન્જિનિયર છે. આવા વિદ્યાર્થી ઉપર ગર્વ હોય. પણ જ્યારે સાહેબનું પેન્શન અટકે ને ત્યારે ઓલો જે 8-5 રગલો હોય ને એ જ કામ આવે. આની પાસે રગલાને સાહેબ બોચી પકડીને મારતા હોય. એટલે હમણાં વાત કરી ને કે જેની જ્યાં જરૂર છે એને ત્યાંથી ન તજાય. બાકસ ઘરને બાળે પણ એને ઘરમાંથી ન કઢાય. ફેરવા નિયમ ફરે નહીં, થતું હોય એમ થાય. બાને મૂછું ફૂટે તો એને બાપા ન કહેવાય. હા, થતું હોય એમ થાય. અને માણસો અત્યારે બુદ્ધિના ગાળિયા કરવા જ બેઠા છે હો. હા, જ્યાં જાઓ ત્યાં બુદ્ધિના ગાળિયા કરવા જ બેઠા છે. હમણાં તો એક ભાઈ બસ સ્ટેન્ડે ગયો ને ત્યાં ઓલા બારી બેઠા હતા ને એને પૂછ્યું કે કા ભાઈ કેમ છો? તો કે મજામાં. કેમ છે તબિયત પાણી? તો કે હારા. લગન બગન થઈ ગયા? તો કે હો થઈ ગયા ને. ક્યાં સાસરું? તો કે આ ગઢડા. કે તમારા છોકરા? તો કે છોકરા 2 જ. પણ ઓલો સાહેબ કે તમારે કામ શું છે એ કહો ને. કે કામ કાંઈ નથી. તો કે આ પૂછો શું લેવાય? કે તમે જે લખ્યું પૂછપરછ. આવું પૂછવાનું. બુદ્ધિના ગાળિયા કરવાની વાત આવે ને. હમણાં તો એક જણો છે ને એને બધા એના 17-18 જણને ફોન કર્યા. 18 જણને ફોન કર્યા ને કે 1 રૂપિયો મારા ગૂગલ પેમાં નાખો તો, 1 રૂપિયો નાખો તો, 1 રૂપિયો નાખો તો. 18-20 જણાને ફોન કર્યા. બધાએ રૂપિયો નાખ્યો. 20 રૂપિયા ભેગા થઈ ગયા અને 20 રૂપિયાનો માવો ખાઈ લીધો. બુદ્ધિના ગાળિયા કરવા છે એના માટે અત્યારે સરળ રસ્તા તો જુઓ. હા, 20 જણા પાસે 20 રૂપિયા મગાવીને પોતે ફાંકી ખાધી. અને પાછો મોટી દેશની કરતો હોય. આમાં દેશ કેમ આગળ વધશે? હવે આમાં તારી જેવા હોય અહીંયા ન વધે. હા, પણ જમાનો એકદમ ચકાચક જીવવા જેવો આવ્યો. તમે જો, હા, એકદમ ચકાચક જમાનો જીવવા જેવો આવ્યો છે. હા, પહેલાના અત્યારના છોકરાઓ કદાચ એમ કે નહીં કે અમારે ફ્રેશ થવા ફરવા જવું છે, બાપા તરફ ટિકિટ બુક કરી નાખે. આપણે એક જમાનામાં યાદ કરો, આપણે કહેતા બાપાને ફરવા જવું તો આપણને ટકો કરાવી દેતા હતા. હા, એક જમાનો હતો જ્યારે બધા આપણે 2 રૂપિયા 5-5 રૂપિયા ભેગા કરીને 50-60નો દડો લાવતા હતા. હા, ત્યારે અને રમતા હતા. અત્યારે એક જણો 50-60નો દડો લાવે પણ 11 જણ ભેગા નથી થતા. ત્યારે અમારો કવિ લખે કે સૌ યાર જિંદગીની મજદારે મળ્યા, જે સાયકલ પર જતા હતા તે કારમાં મળ્યા. કે સૌ યાર જિંદગીની મજદારે મળ્યા, જે સાયકલ પર જતા હતા તે કારમાં મળ્યા. બાળપણની તમામ મસ્તીઓ વિખેરાઈ ગઈ, જે ખાટી છાશ પીતા હતા એ બારમાં મળ્યા. આ ચકાચક જમાનો જીવવા જેવો આવ્યો છે. હમણાં અમારી બાજુમાં એક જણ ભાઈ નવા રહેવા આવ્યા. તો નવા રહેવા આવ્યા ને એના ઘરે વળી મને કે આવો સાહેબ માસ્તર બેહવા તો આવો. તેના ઘરે હું 2 વાગ્યો. એટલે 2 વાગ્યો એટલે એના ઘરે 3 ટાબરિયા હતા. બોલો, 3 ટાબરિયા. એક હરખા ટી-શર્ટ પહેરીને આવ્યા. હવે હું જેવો બેઠો એવો એક ટાબરિયો તો મારા ખંભે ટીંગાઈ ગયો. એક વળી મારો મોબાઈલ લઈને ઘૂમડવા માંડ્યો. ત્રીજો વળી પાણી લઈને આવ્યો. એટલે એના બાપા મારી બાજુમાં આવીને બેઠા. મેં કીધું કા કેમ છે? મને કે મજા કે. મેં કીધું શું છે? એક હરખા 3 ટાબરિયા છોકરાઓ, 3 જોડવા ને તોડવા. મેં કીધું શેનો ધંધો? મને કે ઝેરોક્સનો. લાગ્યું બરોબર છે. હમણાં એક મમ્મીએ એના છોકરાને માર્યો છે કાંઈ. હા, આપણને દયા આવી જાય. છોતરા પાડી દીધા, ઢીમચા કરીને કે વાળ પકડીને માર્યો. પછી એના બાપા એવા આડા પડ્યા. એ કે પણ રહેવા દે ને, હું કામ છે, હું લેવા મારે? એ કે આ પોસ્ટ ઓફિસ રમે છે કે. પણ એ કે સારું. એ કે તો કેન્દ્ર સરકારની નોકરી, ભલે રમતો. અરે કે પણ પોસ્ટ ઓફિસ રમે એમાં આપણા બેના પ્રેમપત્ર આખી સોસાયટીમાં ઘરે દઈએ. પછી બાપા એ માર્યો. હમણાં બાપ અને દીકરો 2 બેઠા હતા. બોલો, હા તો કળિયુગ છે. 2 બાપ અને દીકરો 2 બેઠા હતા. પછી દીકરાએ બાપને કીધું કે બાપા ઓલો કે ચાંદા મામા દેખાય? કે દેખાય દીકરા, ચાંદા મામા કેવા સરસ છે. જો પૂનમની રાત છે, કેવો સરસ મજાનું અંજવાળું છે. તારા દેખાય? કે તારા દેખાય. સપ્તર્ષિ તારા જુદ દેખાય, બધા તારા જુદ દેખાય. પછી છોકરાએ કીધું પિતાશ્રી તમને ચાંદો દેખાય, તારા દેખાય, તારા જૂથ દેખાય. 40 વર્ષનો વાંઢો દીકરો નથી દેખાતો બાજુમાં બેઠો. છોકરાની કહેવાની રીત હોય ને, વિચાર તો કરો. વાંઢો છોકરો, બધું વાંઢો હતો. એટલે એ છોકરી જોવા ગયો. બધું બરાબર થઈ ગયું, જામી ગયું, બધું રેડી થઈ ગયું. પછી એના બાપાએ પૂછ્યું કે જો હવે આ છેલ્લી છોકરી જો, આના પછી એક તને કાંઈ ફાઇનલ કે હવે આના પછી અમે કાંઈ ક્યાંય જઈશું નહીં તને લઈને. હા, તારે જે આ છોકરી તને ગમતી હોય તો બધું પ્રશ્ન પૂછી લઈ કે. ઓલો છોકરો કાંઈ વાંધો નહીં, કે બધું પ્રશ્ન પૂછ્યા, બધું ફાઇનલ થઈ ગયું. છોકરાને છોકરી ગમી કે બધું ફાઇનલ થઈ ગયું.
પછી બાપા કીધું હજી એકવાર કહું છું, જે કાંઈ પ્રશ્ન હોય એ પૂછી લે. પછી છોકરાએ હળવેકથી કીધું કે આ ચેવડો પેંડા ન ખાવાનો હોય તો હું લઈ લઉં. આ બધું વિકાઈ ગયું પછી. પણ છોકરા તો છોકરા છે. નિશાળની અંદર વાર્ષિક ઉત્સવની અંદર સાહેબે છોકરાને કીધું કે સમજો આ નાટક છે ને એની અંદર તું સારો રોલ કરીશ ને તો તને હું ડાન્સમાં રાખીશ. હા હવે એવા નબળા વિદ્યાર્થીને એવું કહે એટલે એના સાહેબ મને ડાન્સમાં રાખશે. આની અંદર તું સારું પાત્ર ભજવીશ તો હું તને ડાન્સમાં રાખીશ. એ કે નાટક શું છે કે પાત્ર શું છે કે તારે આજો ગાંધી બાપુ છે ને ગાંધી બાપુના પગમાં પડવાનું છે અને કહેવાનું છે કે બાપુ બાપુ કે કાંઈ વાંધો નહીં. એટલે છોકરો તરત જ સાહેબે આમ લાઇટ કેમેરા એક્શન કર્યું તો છોકરો સીધો ગાંધીજીના પગમાં, ગાંધી બાપુ જે બન્યો તેના પગમાં પડ્યો ઝડપ કરતો. એ કે બાપુ બાપુ. સાહેબ કે ઊભો થઈ જાય કે નહીં બાપુ બાપુ. એ કે અમે ઊભો થઈ જાય કે નહીં બાપુ બાપુ. અરે ઊભો થઈ જાય કે અમારે થવાય એમ નથી કે કાંઈ કે નાખોરી ફૂટી ગઈ. અને છેલ્લે હમણાં તો એક છોકરો છે ને બોલું ગદ્દર પિક્ચર આવ્યું હતું ને, ગદ્દર પિક્ચર, એ ગદ્દર પિક્ચર જોવા ગયો. બોલો હા રાતે 12 વાગે ગદ્દર પિક્ચર જોવા ગયો. ગાડી લઈને ગયેલો છે. રાતે 12 વાગે પિક્ચરનો શો પૂરો થયો ને તો આવ્યો ને તો હાલીને આવ્યો. એટલે બાપાએ પૂછ્યું કે ક્યાં ગઈ ગાડી, ક્યાં ગઈ કે. ત્યારે છોકરાએ જવાબ દીધો એ કે મેં નિકલા ગાડી લેકે રસ્તે પર સડક પે એક પોલીસ વાલે સાहब आए मैं उठे गड्डी छोड़ आया. તારી યાદ સાજણ અમને ચારે કોર આવે છે કે તારી યાદ સાજણ અમને ચારે કોર આવે છે. તારા ગામની સીમમાં જ બાવળ અને થોર આવે છે કે તારી યાદ સાજણ અમને ચારે કોર આવે છે. તારા ગામની સીમમાં જ બાવળ અને થોર આવે છે. જમાનો હોય ભલે ભેળ શેળ્યો પણ તારી યાદ હજી તાજી અને પ્યોર આવે છે. હમણાં એક જણો ભેંસના પગે 4 4 વ્હીલના પૈડા. થોડુંક નવીન લાગશે. ભેંસના પગે 4 વ્હીલના 4 પૈડા, શિંગડા ઉપર સ્ટેરિંગ, પીઠ ઉપર સીટ અને માયદો પૂંછડાનું સીટ બેલ્ટ કરીને પોપ અપ કરતો જાય. બોલો આ અડધું ગામ જોવા નીકળું. આ ટ્રાફિક રોકાઈ ગયું. બોલો આ બદલ હારી 4 વ્હીલના ફોટા ન પડે ને આના લોકો ફોટા પડવા માંડ્યા. સાહેબ કે આ બધું શું છે? એ કે સાહેબ આ વખતે કે આ જમાનામાં લેમ્બરગિનીનો મેળ નહીં પડે, આ બફેલો ગિની છે. ભેંસ ઉપર એને બફેલો ગિની બનાવી. બોલો આ વિચાર તો કરે. હમણાં એક જણને માથા ઉપર લાલ ઢીમચું થઈ ગયેલું. લાલ ઢીમચું એટલે મેં કીધું ભાઈ આટલું મોટું માથા ઉપર લાલ ઢીમચું. મને કહે કે તમે બોટાદના 4 રસ્તા જોયા? મેં કીધું જોયા ને. બોટાદના 4 રસ્તા ઉપર ઊભો લાંબો જે લોખંડનો થાંભલો છે એ જોયો? મેં કીધું જોયો ને. મને કે મેં ન જોયો. અને તમે જો લગ્ન પ્રસંગમાં જાઓ કે કોઈના બર્થડેમાં જાઓ કે કોઈ પણ XYZ જગ્યાએ તમે જાઓ, તમે એક વસ્તુ જોશો કે દરેક લોકો મોબાઈલમાં માથું ઘાલીને બેઠા છે. અને એમાં તમે કોઈ વ્યક્તિને જોઈ જાઓ કે જે આજુબાજુ બેઠો છે, વડીલો હારે વ્યવહારિક વાતો કરે છે, યુવાન છે અને વ્યવહારિક વાતો કરતો હોય તો તમારે એમ નહીં માનવાનું સજ્જન છે. તમારે એમ માનવાનું કે એનું 1.5 GB પૂરું થઈ ગયું છે. જાગો ઉઠો જાગો અને 1.5 GB ન પૂરું થાય ત્યાં સુધી મંડિયા. એક જ સૂત્ર. હમણાં તો દવાખાને એક બેનના ઘરે દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો એટલે નર્સે હરખમાં આવીને એમ કીધું કે અભિનંદન, તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. એનો બાપો બેઠો બેઠો બીડીનો હોકો ટેકાવતો કે ખબર એ કે ગજબનો જમાનો આવ્યો હો. એ કે કાં શું થયું? એ કે દાદા અહીંયા, દાદી અહીંયા, બાપો અહીંયા, એની મમ્મી અહીંયા અને છોકરો ઘરે જન્મો. દીકરો છે કે ફેક્સ મશીન. લે ડૉક્ટરની વાત આવી ને એટલે ડૉક્ટરે બહુ ગજબ ના હોય. હા પણ ડૉક્ટર છે જોયું કોઈ મોટા ઓપરેશન કરે ને તો એ દર્દીને છે ને આ મનોબળ પૂરું પાડે. હા એને મૂંઝાવા ના દે. હા તો હમણાં એક ડૉક્ટર છે એ ઓપરેશન થિયેટરમાં જતા તો ઓલો દર્દી સ્ટ્રેચર ઉપર પડ્યો હતો ને તો ડૉક્ટર એને મનોબળ પૂરું પાડતા, તું ચિંતા ન કરતો કે તારે ભલે ગમે એવું મોટું ફ્રેક્ચર રહ્યું, સમજો ઓપરેશન પછી તું સમજો તારા પગે હાલીને ઘરે જાય. તો ઓલો પડ્યો કે સાહેબ રિક્ષા ભાડાને નહીં રહેવા દો. ઓલાને એમ જ છે કે આ હમણાં મને ચીરી જ નાખશે. હમણાં એક સાહેબે છોકરાને ઊભો કર્યો કે આ વચલી બેન્ચમાંથી વચ્ચેનો છોકરો ઊભો થાય. હા એ કે બોલો બોલો સાહેબ તારું નામ શું? એ કે મારું નામ એ કે અમિતાભ બચ્ચનને ધક્કો મારો. સાહેબ કોટે છે અમિતાભ બચ્ચનને ધક્કો મારો? અરે પણ તારું નામ કે નહીં? કે અમિતાભ બચ્ચનને ધક્કો મારો. એ કે કોયડા કહેવાનું બંધ કે નામ બોલી કે પુષ્પા.
પુષ્પા. અમિતાભ બચ્ચનને ધક્કો માર. પછી સાહેબે કીધું કે તમે કે અમે એક એવો નિબંધ લખો કે જેમાં આખા અઠવાડિયાની વાતો આવી જાય. અને પુષ્પાએ શરૂ કર્યો. છોકરા તો છોકરાઓ છે ને, આ હંમેશા શિષ્ય છે એ ગુરુ કરતા અઢી વેચ ચડતો જ હોય. આ સાહેબને એમ હતું કે આ માથાકૂટ જાય એટલે આખા અઠવાડિયાનું લખે ને તો મારે 5 વાગ્યા સુધી ચિંતા નહીં, ભલે લખતા. એટલે પુષ્પાએ નિબંધ શરૂ કર્યો. 10 મિનિટમાં સાહેબ પાસે કે સાહેબ આલ્યો મારો નિબંધ. નિબંધમાં હું લખ્યું ખબર છે? એ કે ગયા રવિવારે મારા મમ્મી મામાના ઘરે ગયા. મારા પપ્પાએ શીરો બનાવ્યો. એ શીરો અમે સોમવારે ખાધો, મંગળવારે ખાધો, બુધવારે ખાધો, ગુરુવારે ખાધો, શુક્રવારે ખાધો, શનિવારે ખાધો. મમ્મી પાછા આવ્યા, આખું અઠવાડિયું શીરો જ ખાધો. જો તો ખરા છોકરાઓ તો જો આ પુષ્પા ટાઈપના છોકરા. પછી સાહેબે પૂછ્યું, એ કે પુષ્પા ઊભો થા. એટલે પુષ્પા ઊભો થયો. એ કે ભૂલ થાય અને માફી માગે એને શું કહેવાય? તો કે સાહેબ કે સાહેબ ભૂલ થાય અને માફી માગે એને શું કહેવાય? એ કે જેને ભૂલ થાય ને માફી માગે ને એને સમજદાર કહેવાય, પણ ભૂલ ના થાય અને માફી માગે એને શું કહેવાય? તો પુષ્પા કે સાહેબ એને મારા પપ્પા કહેવાય. આ જ્યારે હોય ત્યારે મારા મમ્મીને સોરી કહેતા. હમણાં એક બાપા છોકરાને કહેતા હતા કે આલે આ મોબાઈલ જા બેલેન્સ કરાવી આય. એટલે છોકરો કે લાવો પૈસા. બાપા કે પણ કે પૈસાથી તો હવે બેલેન્સ કરાવે, એમ નામ કરે ને તો મારો દીકરો. છોકરો કે છોકરો ગયો. 5મી સેકન્ડે પાછો આવ્યો. 1 2 3 4 ને 5. એ કે આલ્યો બાપા બેલેન્સ થઈ ગયું, કરો વાત. બાપાએ ફોન લગાડ્યો. કે આપકા મોબાઈલમાં રિચાર્જ ખતમ. એ કે આમાં ક્યાં રિચાર્જ છે? કે તો છોકરો હું કે ખબર હે? એ કે બેલેન્સ નાખીને તો હવે વાત કરે. કે એમ નામ વાત કરો તો મારા બાપા. અને બાળકોમાંથી જાઓ ને ત્યાંથી બહુ હાસ્ય મળે. હમણાં એક છોકરો શિયાળામાં હું જતો હતો ને તો એક છોકરો નાના એવા ગલુડિયાને નવરાવતો હતો. મેં તો આ શિયાળો આવી કડકડતી ઠંડી છે, બરફ પડે. મેં કીધું તું જો તો ખરા આમાં. તું મેં કીધું ગલુડિયા નવરાવી, ગલુડિયું મરી જાય. મને કહે નો મરે, કામ કરો ને. વળતા આવ્યો તો ગલુડિયું મરેલું પડ્યું. મેં જો કહેતો હતો ને ગલુડિયું મરી જશે. મને કે નવરાવ્યું ત્યારે ન મર્યું, નીચે વાઈ ગયો ને એમાં મરી ગયું. જરાક ખાલી અને મારો ભાઈબંધ છે, મેં વાત કરી ને પોપટ. મેં વાત કરી હતી પોપટનું વેવિશાળ નક્કી થઈ ગયું. બોલો, બધું ફાઇનલ થઈ ગયું. ચેવડો પેંડા ખવાઈ ગયા, બધું ફાઇનલ. ગોળ ધાણા ખવાઈ ગયા, ચેવડો પેંડા ખવાઈ ગયા. હજી તો એના જે સામેવાળા જે છોકરીવાળા જોવા આવ્યા હતા ને એ બરાબર બધું નક્કી કરીને પછી બાયણાની બહાર નીકળવાની તૈયારી કરતા ને એને ત્યાં પોપટનો ભત્રીજો આવ્યો. એ કે અંકલ પોપટને કે અંકલ એ કે ગઈકાલે તમે અગાસી ઉપર ખારી સિંગ ને ચેવડો ને વેફર ને એવું બધું ખાતા હતા ને? હા ખાતો હતો. એ કે એની આરે જે ઓલી બોટલ પીતા હતા ને એ ખાલી બોટલ ક્યાં નાખી? પછી પોપટને પરસ્યો ચડ્યો. એ કે ખાલી બોટલ ક્યાં નાખી? કે અંકલ એ કે શું કરવી છે? એ કે મારે એમાં રોકેટ ઉડાડવું છે. પછી તો જે સામેવાળા રોકેટની જેમ ભાગ્યા છે. હમણાં મને પોપટ એક દી મને ફોન કર્યો. મને કહે કે તમે જરાક મારા ઘરે આવો તો ધર્મેશભાઈ. એટલે હું બરાબર ફટાફટ એના ઘરે ગયો તો આખું ઘર વેર વિખેર. અને મેં કીધું એટલે તું હું ગોતે છો? અરે મને કે બેંકમાં એ કે હું ખાતું ખોલાવા ગયો તો એને મને એમ કીધું એ કે તમારું ખાતું ખુલી જાય. એ કે આધાર કાર્ડ તો ઓકે છે, પાન કાર્ડ ઓકે છે, પણ એ કે ઈમેલ આઈડી એક ગોતતા ઓકે. તો હું આખા ઘરમાં ઈમેલ આઈડી ગોતું, મને કે જડતું જ નથી. ગુજરાતી મા બાપ છે ને એના છોકરાને ક્યારેય કોઈ દિવસ ગુડ મોર્નિંગ કહેતા જ નથી. એને જગાડવા માટે ક્યારેય ગુડ મોર્નિંગ કહેતા જ નથી. સીધો પંખો જ બંધ કરી દે. ક્યારેય તમે જોયું, સીધો પંખો જ બંધ કરી દેશે. અને આ સવારની આ શિયાળો હાલે છે એટલે મારે તમને વાત કરવાની. અમુક સવારમાં જે હાલવા જાય છે, જોગિંગ કરવા જાય છે, પણ ડૉક્ટરના કહ્યા પહેલાં તમે હાલો તો એને મોર્નિંગ વોક કહેવાય. ડૉક્ટરના કહેવા પછી ચાલો તો એને વોર્નિંગ વોક કહેવાય. તમારી પત્ની જોડે ચાલો તો એને ડાર્લિંગ વોક કહેવાય. કોકની તંદુરસ્તી જોઈને ચાલો તો એને બર્નિંગ વોક કહેવાય. અને તમારી પત્ની જોડે હાલતા પાછળ ફરીને જોવો એને ટર્નિંગ વોક કહેવાય. આ બધા વોકના પ્રકાર છે. હમણાં આપણે ગુજરાત તો આપણું ગુજરાત છે. અમેરિકાના વડાપ્રધાન હતા ને એનો આપણા ગુજરાતના મુખ્યમંત્રી ઉપર ફોન આવ્યો. આપણે 7મ 8મ ને જે આ બધા આપણા તહેવાર છે, ગુજરાત તો ગુજરાત છે. હમણાં દશેરાના દિવસે
આપણું ગુજરાત 15 કરોડના તો ખાલી ફાફડા અને ગાંઠિયા ખાઈ ગયું. બોલો, 15 કરોડ રૂપિયાના તો ખાલી ફાફડા અને ગાંઠિયા આપણું ગુજરાત ખાઈ ગયું. એવા આપણે શોખીન છીએ. તો સાતમ આઠમનો તહેવાર આપણે કોઈ તહેવારોમાં જલસા કરવાનું મૂકતા જ નથી, ખાલી આવવો જોઈએ બસ. તો અમેરિકાના જે વડાપ્રધાન હતો ને, અમેરિકાના વડાપ્રધાન, એનો આપણા ગુજરાતના મુખ્યમંત્રી ઉપર ફોન આવ્યો. એ કે તમારે આ ગુજરાતમાં સાતમ આઠમ વિશે બહુ બધું સંભળાય છે, સાતમ આઠમ એટલે શું? એટલે આપણા મંત્રી સાહેબે જવાબ આપ્યો. એ કે તમે અમેરિકાની અંદર બધા શું કરો છો? અમેરિકાની અંદર તમે બધા શું કરો? એ કે શનિ રવિ રાંધો અને સોમથી શુક્ર ખાઓ ને. તો હા, અમારે તો બધી જનતા એમ જ કરે કે શનિ રવિ રાંધે અને સોમથી શુક્ર ખાય. ત્યારે કીધું કે બસ અમારા ગુજરાતીઓ વર્ષમાં એક દી આવું કરે. ઇટ ઇઝ કોલ્ડ સાતમ. પણ જોજો, આમ સારી સારી વાતો જે હોય ને, સારી સારી શાયરીઓ અને સારા સારા ગીત ને, સારામાં સારી શાયરીઓનું કલેક્શન તમને છે ને, જો કોઈની પાસે મળતું હોય ને તો એ ખટારાવાળા પાસે મળે. અને સારામાં સારા ગીતનું જો કોઈ કલેક્શન તમને મળતું હોય તો રિક્ષાવાળા પાસે મળે. હા, હમણાં એક ખટારા પાછળ લખ્યું હતું કે ધીરે ધીરે ચલોગે તો બાર બાર મિલોગે, તેજ તેજ ચલોગે તો સીધા હરિદ્વાર મિલોગે. આ ખટારા પાછળ લખ્યું હતું. ધીરે ધીરે ચલોગે તો બાર બાર મિલેંગે, તેજ તેજ ચલોગે તો સીધા હરિદ્વાર મિલેંગે. એક રિક્ષાની પાછળ લખ્યું હતું કે જાનું હસતી હસતી આવજે, જાનું હસતી હસતી આવજે. અને આટલી વાર થઈને તો એક છકડાવાળા વાંયથી સીધે સીધું ધડીંગ કરતું પોરવી દીધું. એની પાછળ લખ્યું હતું જાનું આવી ખડખડાટ હસતી. હમણાં તો એક ગુજરાતી, એક મરાઠી અને એક મદ્રાસી ત્રણેય આમ પ્લેનમાં જતા હતા. પ્લેનમાં જતા ને, એમાં શી ખબર અચાનક વાતાવરણ ફર્યું તો પ્લેન ક્રેશ થયું. તો આ ત્રણે એક ટાપુ ઉપર પડ્યા. ગુજરાતી, મરાઠી અને મદ્રાસી ત્રણેય ટાપુ ઉપર પડ્યા. હવે ટાપુ હાવ એટલે હાવ આમ સુનસાર ઘેઘૂર ટાપુ હતો. હવે એ ટાપુની અંદર ત્રણ એકલા જણા, ત્રણેય હેલા જતા હતા ને. એમાં એકને કીટલી મળી. તો કીટલી વળી મળી ને તો કીટલી ઉપર પગ લાગી ગયો ને તો કીટલીમાંથી જીન ઉત્પન્ન થયું, જીન પ્રગટ થયું. અને જીને કીધું કે ભાઈ, હું વર્ષોથી આ ટાપુ ઉપર અહીંયા આમાં પડ્યો હતો, તમે બધાએ મને બહાર કાઢો, હું રાજી થઈ ગયો, હું તમને ત્રણેયને એક વરદાન આપું છું. એટલે મદ્રાસી કે ભાઈ, મને આ ટાપુ ઉપર ગમતું નથી, મારે ઘરે જવું છે. એટલે જીને કીધું મબુ કાલા કાશા સુમ કર્યું ને તો મદ્રાસી ઘરે. પછી મરાઠીનો વાર આવ્યો. મરાઠી કે ભાઈ, મને આ ટાપુ ઉપર ગમતું નથી, મને મારા બૈરાન છોકરાની યાદ આવે છે, મને ઘરે જવું છે. તો જીન કે મબુ કાલા કાશા સુમ. મદ્રાસી ઘરે, મરાઠી ઘરે. પછી ગુજરાતી હવે હાવ એટલે હાવ વાંઢો, એકલો ઘરે, કોઈ રાહ જોવે નહીં. એને એમ થયું કે ભાઈ, ઓલા બે તો ઘરે વહી ગયા, હું આ ટાપુ ઉપર એકલો કરીશ શું? એટલે ગુજરાતી એમ કીધું કે મને ઓલા બે વહી ગયા ને એના વગર એકલું લાગે, એ બેને પાછા બોલાવી લો. મબુ કાલા કાશા સુમ. પછી ઓલા પોગ્યા નહોતા ને તો પાછા ગુજરાતી વાત જવા. હા, હમણાં એક જણના ઘરે ચોરી થઈ. તો ચોરી થઈ ને, એક જણના ઘરે ચોરી થઈ. એટલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ને, એટલે સાહેબે પૂછ્યું, એ કે કેટલા વાગ્યા? આવડો એ કે સાહેબ, મને 2 ધોકા વાગ્યા ને મારી ઘરવાળીને 3 ધોકા વાગ્યા. અરે ભાઈ સાહેબ કે કેટલા વાગે થઈ એમ કહું છું. અને એમને ધોકા નહીં ઉપાડ્યું. મને 2 વાગ્યા ને મારી ઘરવાળીને 3 વાગ્યા. હું એને એની ઘરવાળીને 3 વાગ્યા ની એને મજા આવી. પણ આપણે બધા વાતો કરતા હોય ને કે આખી પૃથ્વી છે ને, એનો હરતા કરતા છે ને ઈશ્વર છે. આખી પૃથ્વીનો હરતા કરતા ઈશ્વર છે. આ દુનિયાની અંદર જે કાંઈ થાય છે, એમ કહેવાય છે કે પાંદડું તે ભગવાનની મરજી વિરુદ્ધ હલતું નથી. આખી દુનિયાનો હરતા કરતા ભગવાન છે. આ બધું ભગવાનના હાથમાં છે. તો મનુષ્યના હાથમાં શું છે? ખાલી મોબાઈલ જ. આપણા હાથમાં મોબાઈલ સિવાય બીજું કાંઈ છે નહીં. હા, અને તમે જોજો, તમે જમતા મોબાઈલ તમારા હાથમાં હોય ને તો તમને જમતા અડધી કલાક થશે. તમે જમતા હોય ને મોબાઈલ તમારા હાથમાં હોય, તમે રીલ્સ ને આ તેને બધું જોતા જમો ને, અડધી કલાક તમને જમતા થશે. પણ એનો મોબાઈલ તમારી ઘરવાળીના હાથમાં હોય તો તરત હાથ ધોઈને પાણી પીને વયા જાય. એટલો તો એને બીક લાગે. હા, પણ અમુક વસ્તુ છે ને, એની મજા આપણને ને દિવસે આવે. હા, તમે જોજો, ઝાંઝરી તમે શાંતિથી બેઠા હોય, સરસ મજાની પ્રકૃતિમાં બેઠા હોય, અને ઝાંઝરીનો છન 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 ઝાંઝરીનો અવાજ આવે, તમને બહુ મીઠો લાગે. દિવસે તમને ઝાંઝરીનો અવાજ આવે, છન છન, બહુ મીઠો લાગે. આનો આ ઝાંઝરીનો અવાજ રાતે આવ્યો હોય તો તરત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર તરત થવા માંડે ને. અને હું તો એમ જ કહું છું કે ગમે એટલી માઉન્ટેન ડ્યુ પીવો, ગમે એટલી માઉન્ટેન ડ્યુ પીવો, ગમે એટલી માઉન્ટેન ડ્યુ પીવો, જ્યારે બીક લાગે ને ત્યારે કષ્ટભંજન દાદોજી યાદ આવે. હો,
હા, એની સિવાય બીજું કોઈ યાદ આવે જ નહીં. બે મૂર્ખા બેંક લૂંટવા ગયા. મૂર્ખા, હાવ મૂર્ખા. બે મૂર્ખા બેંક લૂંટવા ગયા ને તો હવે આમ તો મૂળ મૂર્ખા તો બંદૂક લેવાનું ભૂલી ગયા. બંદૂક લેવાનું ભૂલી ગયા એટલે સીધા મેનેજરની કેબિનમાં ગરી ગયા. અને મેનેજરને કે બંદૂક લેવાનું ભૂલી ગયા છીએ. તો મેનેજર તો એનાથી મોટો મૂર્ખો. મેનેજર કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો, પૈસા આજે લઈ જાઓ પણ બંદૂક કાલે બતાવી જાજો. કે બંદૂક કાલે બતાવી જાજો. અને દરેક પુરુષ પાસે મોબાઈલ હોય, ગાડી હોય, મકાન હોય, ઘરવાળી હોય, આ ચારેય વસ્તુ દરેક પુરુષ પાસે હોય પણ સંતોષ ના હોય. કેમ? કારણ કે આના લેટેસ્ટ વર્ઝન એના પાડોશી પાસે જ હોય. અને દરેક પુરુષ છે ને, દરેક પુરુષ એનું એક જ સપનું હોય કે 6 અંકની અંદર એની સેલેરી હોય, 5 અંકની અંદર એનો સેવિંગ્સ હોય, 4 બંગડીવાળી ગાડી હોય, અઠવાડિયામાં 3 રજા હોય, 2 ટૂનના મુન્ના છોકરા હોય, 1 સરસ મજાની પત્ની હોય, એ પાછી મૂંગી હોય. અને તમે જોજો આ પુરુષોની ને પત્નીની વાત આવી ને એટલે જોજો આપણે બધા તો આપણને બધાને ખબર જ છે, પતિ ભૂલ કરે તો પત્ની ખીજાય, પતિ બોલે સોરી. બરોબર ને? પતિ ભૂલ કરે, પત્ની ખીજાય, પતિ શું બોલે? સોરી. હવે આની આ વસ્તુ ઊંધી કરો. પત્ની ભૂલ કરે, પતિ ખીજાય, પત્ની રોવા બેસે અને પતિ બોલે સોરી. હું તો SORRY સોરી તો આપણે જ બોલવાનું ને. હમણાં એક બેન એની મારુતિ ફ્રન્ટી હતી જૂની, તે જૂની મારુતિ ફ્રન્ટી લઈને બજારમાં શાક લેવા નીકળ્યા ને તો આગળ એક મોંઘી ગાડી પડી હતી, મોંઘી ગાડી. તો એ શી ખબર ફ્રન્ટ એમાં તો ગાડીમાં કંઈ બ્રેક હતું નહીં, બધું ઓઇલ પતી ગયું હતું. તો આ બેનથી બ્રેક લાગી નહીં ને તો ઓલી આગળ મોંઘી ગાડી હતી ને એની હારે સાઈડમાં જરાક આમ અડી ગઈ ને તો ઓલીની સાઈડ લાઈટ તૂટી ગઈ. અને પછી ઓલી જે બાય ઉતરી છે આ બાજુથી આ ફ્રન્ટીમાંથી ઉતરી, ઓલી બાજુ મોંઘી ગાડીમાંથી ઉતરી, અને બે પછી તો જે ખેલ થયા એ આખા માર્કેટે જોયા. ઓલી ફ્રન્ટીવાળી બોલે ને ઓલી મોંઘી ગાડીવાળી બોલે ને હામાં હામી ધબી બોલી. એટલે ઓલી ફ્રન્ટીવાળી એના ઘરવાળાને ફોન કર્યો, એ કે હાલો માર્કેટની અંદર મારી ગાડીનું એક્સિડન્ટ થયું છે ને એક બાય મારી આમ જેમ તેમ બોલે છે, મારાથી સંભળાતું નથી, તમે આવી જાઓ. એટલે ઓલો કે જો ભાઈ મારે કંઈ આમ ઓફિસમાં ઘણું બધું કામ છે, હું આવી નહીં શકું, બરોબર, તું તારી રીતે બધું જે થતું એ દઈ દે, કે મારે કંઈ આવવું નથી. આને ફોન કર્યો તો ઓલી મોંઘી ગાડીવાળી છોકરી હતી ને એને ફોન કર્યો, એને એના બોયફ્રેન્ડને ફોન કર્યો. એના બોયફ્રેન્ડને એને કીધું કે અહીંયા એક મારે માર્કેટની અંદર થોડોક ઝઘડો થઈ ગયો છે, તમે જલ્દી આવી જાઓ. ઓલો કે કાંઈ વાંધો નહીં, હું તરત આવું છું. એમ કરીને એનો બોયફ્રેન્ડ આવ્યો, ઓલી મોટી હાયાબુજા ગાડી લઈને આવ્યો. હવે ખેલ ક્યાં શરૂ થયા કે ઓલીનો બોયફ્રેન્ડ અને આનો ઘરવાળો બે એક જ હતા. અને પછી જે માર્કેટમાં જે ટમેટા રીંગણા જે હતા એ બધા વેચાઈ ગયા, અને પછી જે ખેલ શરૂ થયા એવા તો સર્કસમાં ન થયો. વાહ જવા દે. હમણાં એક બેનનો બર્થડે હતો ને તો એનો ઘરવાળો કે હાલો આપણે કે ફરવા જઈએ. તો ગાડી લઈને ફરવા ગયા ને તો ફરવા ધીમે ધીમે નીકળ્યા. તો એની ઘરવાળીએ વચ્ચે પૂછ્યું, એ કે આપણે એકચ્યુઅલી ક્યાં જઈએ છીએ ફરવા? તો એનો ઘરવાળો કે લોંગ ડ્રાઈવ ઉપર. તો ઓલી કે તમે મને કીધું નહીં કે લોંગ ડ્રાઈવ ઉપર જઈએ છીએ. તો એનો ઘરવાળો કે મને અત્યારે ખબર પડી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે, હવે લોંગ ડ્રાઈવ ઉપર જવા સિવાય કંઈ છૂટકો જ નથી. પણ એક દી અમે બે માણા બેઠા હતા ને એટલે અમારી ઘરવાળી મને કહી કે શું બનાવવું એ કે જમવામાં. એટલે મેં કીધું એક કામ કર, ઇડલી સંભાર બનાવી. કાંઈ વાંધો નહીં. એને રાત્રે ઇડલી સંભાર બનાવ્યો. પછી બીજે દિવસે બપોરે જમવા બેઠો ને તો મેંદુ વડા આવ્યા. એટલે વળી મને તો આશ્ચર્ય થયું. મેં કીધું ગઈકાલે ઇડલી સંભાર, આજે મેંદુ વડા. મેં કીધું આ તો જમાવટ થઈ ગઈ. હું મેંદુ વડા જમતો ને તો એને મને પ્રશ્ન કર્યો, મને કે તમે મને પૂછ્યું નહીં કે મેંદુ વડા કેમ બનાવ્યા. આમાં જો આવા પાછા પ્રશ્ન ઊભા થાય, તમે પૂછો તોય વાંધો, ન પૂછો તોય વાંધો. એટલે મેં કીધું કેમ મેંદુ વડા બનાવ્યા? મને કે ઇડલી સંભાર હતા ને એનું જે ખીરું વધ્યું ને એમાંથી મેંદુ વડા બનાવ્યા. મેં કીધું સરસ, વેરી ગુડ. હાંજે પાછા એને દહીં વડા બનાવ્યા. એટલે મેં કીધું હવે કેમ દહીં વડા બનાવ્યા? મને કે ઇડલી મેંદુ વડાનું જે ખીરું વધ્યું હતું ને એમાંથી કે મેં દહીં વડા બનાવ્યા. તો મેં કીધું હવે દહીં વડામાંથી દહીં વધશે તો? મને કે તો એની હું દહીં પૂરી બનાવીશ. મેં કીધું એમાંથી પૂરી વધશે તો? મને કે એની હું પાણીપુરી બનાવીશ. મેં કીધું એમાંથી પૂરી વધશે તો? મને કે એમાંથી હું ભેળ બનાવીશ. મેં કીધું એમાંથી મમરા વધશે તો? મને કે હું એમાંથી બધું બનાવી. મેં કીધું બસ હવે તું બનાવવાનું બંધ કર. પણ કોલેજની અંદર સાયકોલોજીનો એક પીરિયડ આવે ને તો એમાં સાહેબ છે ને સાયકોલોજીના પ્રોફેસર એક પ્રયોગ કરાવતા હતા
એટલે એને પ્રયોગમાં શું કર્યું કે એને એક ઉંદડો લીધો અને એક બાજુ એને રોટલીનો ટુકડો મૂક્યો અને એક બાજુ ઉંદડી મૂકી. આ સાયકોલોજીના પ્રોફેસરે પ્રયોગ વિદ્યાર્થીઓને સમજાવતા હતા. એક બાજુ ઉંદડી મૂકી, એક બાજુ એને રોટલીનો ટુકડો મૂક્યો અને ઉંદડો છે એ ભૂખ્યો હતો એટલે ઉંદડો છે એ તરત રોટલી બાજુ ગયો. પછી બીજી વાર રોટલીનો ટુકડો લઈ લીધો અને અહીંયા કેકનો ટુકડો મૂક્યો એટલે વળી પાછો ઉંદડો જે ભૂખ્યો હતો ને એ સીધો કેક બાજુ ગયો. પછી ત્રીજી વાર આનો આ પ્રયોગ કર્યો, ઉંદડો એનો રાખ્યો, પછી એ જે કેકનો ટુકડો હતો એની જગ્યાએ એને બિસ્કિટનો ટુકડો મૂક્યો. વળી પાછો ઉંદડો ભૂખ્યો હતો એ સીધો બિસ્કિટ બાજુ ગયો. પછી સાહેબે એને કીધું, સાહેબે બધા વિદ્યાર્થીને કીધું હવે આમાંથી સમજવા જેવું એમ છે કે માણસ છે એ પેટની ભૂખ, પ્રેમની ભૂખ કરતાં પેટની ભૂખ મોટી છે આ માણસમાં, આમાંથી સાબિત થાય છે. ત્યારે છેલ્લેથી એક નંગ બોલ્યો, એ કે સાહેબ એકવાર ઉંદડી બદલાવી જોવો ને, કે કદાચ એની ઘરવાળી હોય તો એને એ બધું નોઈ જાય, કે એકવાર ઉંદડી બદલાવીને ટ્રાય કરો. રાકો અને વાકો બે આમ પેલા ભાઈબંધ હતા, એવા ખાસ મિત્ર હતા, અને પછી શી ખબર હું એમના વચ્ચે મેટર થઈ તો બે જાની દુશ્મન થઈ ગયા. એવા જાની દુશ્મન થઈ ગયા કે એકાબીજીને સામું જો જોવાઈ જાય ને તોય બે મોઢું ધોઈ નાખે, આંખો ધોઈ નાખે, એવા જાની દુશ્મન થઈ ગયા. હવે એ બે પાછા રે એક જ તે બિલ્ડિંગની અંદર રે. રાકો છે એ પહેલા માળે રહે, વાંકો છે એ 10મા માળે રહે. તો એકવાર વાંકાએ રાકાને ફોન કર્યો, એ કે એક કામ કર, આજે છે ને તું મારા ઘરે જમવા આવજે. કે તો રાકાને એમ થયું કે આ વાંકો કદાચ સુધરી ગયો હોય ને એને જમવા બોલાવીને આપણી જે દુશ્મની છે ને દોસ્તીમાં ફેરવી નાખવી હોય તો ભલે ને આપણે જવામાં શું વાંધો છે. કે તો વાંકો છે ને એને ઈવડો 10મા માળે દાદરા ચડીને ગયો વાંકાના ઘરે. તો વાંકાના ઘરે તાળું માર્યું હતું ને ત્યાં બોર્ડમાં લખ્યું હતું એ કે કેવી લાગી મારી મજાક, હું ઘરે છું જ નહીં. હા, કેવી લાગી મારી મજાક, હું ઘરે છું જ નહીં. તો ઓલો રાકો રહ્યો ને એને બોર્ડ ભૂંસી નાખ્યું અને બોર્ડમાં રાકાએ લખ્યું કે તને કેવી લાગી મારી મજાક, હું તો અહીંયા આવ્યો જ નથી. હમણાં એક સરદારજી 35મા માળે બેઠા હતો, 35મા માળે આમ ટાંગા લબડતા હતા ને એમ બેઠા હતા સરદારજી. લખપતસિંહ નામ હતું એનું, અને નીચેથી કોકે એને રાડ પડી, લખપતસિંહ. તો કે હા ક્યાં હુઆ, કે તમારા લડકા મર ગયા. કે અને લખપતસિંહ છે એ આમ જો 35મા માળેથી હેઠા દાદરા ઉતરીને હેઠા આવ્યો. પણ હેઠે આવ્યા ને એને દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. દાંત કાઢી કાઢીને એટલા ગોટો વળી ગયા ને બઠા પડી ગયા, એટલા બધા દાંત કાઢ્યા. પછી ઓલો ભાઈએ પૂછ્યું કે લખપતસિંહ તુમ હંસ ક્यों रहे हो. કે તો લખપતસિંહ કે મુझे तुम पे हंसी आ रही है, કે मैंने तुम्हें इधर वेट करवाया. તો કે એમાં શું થઈ ગયું, વેટ તો મેને કિયા. કે પણ મેરી તો કે શાદી નહીં હુઈ. કે ઓલો 35 માળથી હેઠે આવ્યો એ કાંઈ નહીં, ઓલાને રાહ જોઈએ એને મજા આવી ગઈ. એક બેનને છે ને ફોન આવ્યો, તો અજાણા નંબર ઉપરથી ફોન આવ્યો એટલે એ બેને તરત ફોન ઉપાડ્યો, તરત આ બેન બોલવા જ માંડ્યા. એટલે પુરુષનો અવાજ આવ્યો ને એટલે બેન બોલવા માંડ્યા, હલો. તો એ કે જો સાંભળો, એ કે મારે તમારી યારે વાત જ નથી કરવી, કે હું મેરિડ છું, મારે એક પ્રેમાળ પતિ છે, એ બહુ મારું ધ્યાન રાખે છે. એમ કરીને ફોન કાપી નાખ્યો. તો વળી પાછો એના નંબર ઉપરથી ફોન આવ્યો એટલે વળી પાછા બેન એની કેસેટ શરૂ કરી દીધી કે હું મેરિડ છું, મારે એક પ્રેમાળ અને હેન્ડસમ પતિ છે, મારે જો તમે મને ફોન કરશો તો હું પોલીસને ફોન કરી. ત્યારે ઓલા ભાઈ બોલ્યા, બેન હું પોલીસ જ બોલું છું, અને તમે જે હેન્ડસમ અને પ્રેમાળ પતિની વાત કરો છો ને એ અહીંયા મારી આગળ બેઠો છે, એક છોકરીની છેડતીમાં પકડાઈ ગયો છે, જામીનની વ્યવસ્થા કરો બેન. તમે જામીનની ગોઠવણી કરો, બાકી તમારે ધ્યાન રાખે કે ન રાખે, બાકી અહીંયા નકર અમે એનું ધ્યાન પૂરું રાખશું. હવે એક જણ મારી પાસે આવીને મને કહે કે ધર્મેશભાઈ, મેં કીધું બોલ ને ભાઈ. મને કે એક અંગત કામ છે. કે મેં કીધું શું, બોલ લે વળી. એ કે તમારું ખાસ એક અંગત કામ છે. એટલે અંગત કામ છે એટલે મેં કીધું હાલ ને, કેને કીધું. મને કે 10 લાખ રૂપિયા જોઈએ છે. એટલે હું તો ઘડી ખાવા, મારે તો આમ રૂમાડા ઉભા થઈ ગયા. મેં તો આવું અંગત કામ છે, 10 લાખ રૂપિયા તારે જોઈએ છે. એટલે મેં એને પહેલાં બેહાડ્યો, પછી મેં એને ચા પાઈ. મેં એને કીધું, સાંભળ 10 લાખ તો મારી પાસે છે નહીં, પણ તે મને 10 લાખ હશે એ કાબિલ સમજો ને, એ બદલ હું તને ચા પાઉં છું, બરાબર? તો ચિંતા ન કરતો. એક ભિખારી, અમુક જે માણસ હોય ને એના વિચાર તમે જુઓ ને તો કદાચ ગમે એટલો પૈસાદાર થઈ જાય ને તો એના વિચારો એના જ રહ્યો. હા, એક ભિખારીનું ઇન્ટરવ્યૂ હું જોતો હતો, તો એ ઇન્ટરવ્યૂવાળાએ ભિખારીને પ્રશ્ન પૂછ્યો, તમને 1 કરોડની લોટરી લાગે તો તમે શું કરો? 1 કરોડની લોટરી લાગે તો તમે કરો હું? એ કે હું 50 લાખનો બંગલો લઉં, 40 લાખની ગાડી લઉં, અને એ કે 1 લાખનો હોનાનો વાટકો લઈને પછી ગાડીમાં બેઠો બેઠો ભીખ માગું. એ વિચાર કોઈ દી એના ન સુધરે એમ. હા, એક જણને હમણાં 20 લાખની લોટરી લાગ્યો,
20 લાખની લોટરી લાગી. એટલે એ લોટરીનું જે ટિકિટ હતી ને એ ટિકિટ લઈને સીધો ઓફિસે ગયો. એટલે ઓલા નંબર મેચ કર્યો કે બરાબર છે કે તમને 20 લાખની લોટરી લાગી છે. પણ લોટરી લાગી એ પ્રમાણે નિયમ છે કે અમે તમને અત્યારે 1 લાખ રૂપિયા આપશું અને પછી દર મહિને લાખ રૂપિયા આપશું. થોડો ગરમ થઈ ગયો. એ ધંધા મારે કંઈ કરવા નથી થતા. ઓકે, એ ધંધા મારે કંઈ કરવાના થતા છે જ નહીં. મને તમે 19 લાખ રૂપિયા દઈ દો, નકર મને મારા ટિકિટના 150 રૂપિયા પાછા દઈ દો. હમણાં 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું ને, 10મા ધોરણનું રિઝલ્ટ એટલે સરકારે શું કર્યું કે સરકારને ખબર છે કે 10મા ધોરણનું રિઝલ્ટ આવે પછી કોઈ અઘટિત ઘટના ન બને ને, એટલે નદી ને તળાવ ને પુલ ને આ બધી જગ્યાએ એક ઓફિસરો છે એ બંદોબસ્તમાં ગોઠવી દીધા કે જેથી કોઈ વિદ્યાર્થી છે એ આત્મહત્યા કે એવું કાંઈ ન કરે એમ. તો એને બધા ગોઠવી દીધા. અને એમાં એક છોકરો છે ઈવડોઈ આવ્યો, છોકરો આવ્યો. તો ત્યાં એક ઓફિસર ઊભા હતા. હવે એ છોકરો છે એ પ્રેમી હતો એટલે એની પ્રેમિકાએ ના પાડી દીધી. આનું દિલ તૂટી ગયું હતું. એટલે આવડો આત્મહત્યા કરવા જતો એટલે ઓફિસર કે ઓય ઊભો રહે, કે હું થયું કે 10મું ભણે છો? તો કે ના 10મું નથી ભણતો. કે જો 10મું ભણતો હતો કદાચ નાપાસ થયો તો 6 મહિના પછી પરીક્ષા દઈને પાસ થઈ જાય, એમાં આત્મહત્યા ન કરાય. એ કે સાહેબ હું 10મું નથી ભણતો, હું નાપાસ નથી થયો, મારી પ્રેમિકાએ મને ના પાડી દીધી લગ્ન કરવાની, એટલે મારે આત્મહત્યા કરવી છે. તો ઓલા સાહેબ બેઠા વિચારે કે એ વાત સાચી. આપણે તો કે 10માવાળા વિદ્યાર્થીને આત્મહત્યા કરતા રોકવાની ના વાત થયેલી છે. આ તો પ્રેમી છે, આ તો ભંગાયેલો છે. તમ તારે માર ધુબાકો, તમ તારે માતાજીનું નામ લઈને દે ધબાકા. મારો ભાઈબંધ છે તે, જો મેં વાત કરી ને તેજાની જિંદગી, તે આમ ખરેખર એની તેજાની જિંદગી જોવા જેવી છે. તો તેજાની એક પ્રેમિકા હતી. તેજાની પ્રેમિકાને તેજો વાત કરતો હતો. એટલે એ બે અંદર વાત કરતા હતા. એટલે તેજો કહેતો એની પ્રેમિકાને, એ કે હે જાનો, એ કે તું દરેક વખતે મારી જોડી હતી નહીં? એ કે જ્યારે મારા પેટમાં કિડનીમાં પથરી હતી ત્યારે તું મારી ભેગી હતી. 5મા સેમેસ્ટરમાં હું 3 વાર ફેલ થયો ત્યારે તું મારા ભેગી હતી. મારા બાપાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો ત્યારે તું મારા ભેગી હતી. મારું ગમખમાર એક્સિડન્ટ થયું અને હું માંડ બચ્યો ત્યારે તું મારી ભેગી હતી. ત્યારે એ છોકરી બોલી કે હા તેજા, હું તને બહુ પ્રેમ કરું છું ને એટલા હું તારે ભેગી હતી. તે જો કે તું પ્રેમને મૂક સાઈડમાં, મને લાગે તું જ પનોતી છો, કે તું મોટી પનોતી, તું આવ્યું તેથી જ આ બધું થયું. બાકી તો હું બ્રાહ્મણી ટેસડા કરતો હતો. હા, અમારા ભાલા કાકા છે ને, ભાલા કાકાને એક દીકરી છે. એટલે ભાલા કાકાને ભાલા કાકા બે ભેગા થઈ ગયા. એટલે મેં ભાલા કાકાને પૂછ્યું, મેં કીધું ભાલા કાકા મેં કીધું ઢીંગલી સોનું હાટું આપણે એક છોકરો જોવા જવાનું હતું, સુરત તમે ગયા કે ન ગયા? એ કે ધર્મેશભાઈ અમે છોકરો જોવા તો સુરત ગયા હતા પણ એ મેળ ન પડ્યો. મેં કીધું કેમ, શું થયું? એ કે એમ આવું થયું ને, અમે ટ્રેનમાં ગયા ને બરોબર, તો છોકરો અમને એક્ટિવા લઈને ગયા રેલવે સ્ટેશન ઉપર લેવા આવ્યો બરોબર. મેં કીધું બરાબર. પછી અમને એક્ટિવા ઉપર જે લઈ ગયો અને એ જે સુરતનું ટ્રાફિક જોઈને જે ભાષા બોલ્યો છે ને, અમે ઘરે ન પહોંચ્યા, ત્યાંથી ના પાડી દીધી. એ જે એની ભાષા હતી, એ જે બોલ્યો છે. 4-5 ભક્તો છે ને એક આશ્રમની અંદર બેઠા હતા. 4-5 ભક્તો બેઠા હતા. અમે એમાં એક જણો હાવ હતો, એ ઉદાસ હતો. એટલે બાપુએ કીધું કે બચ્ચા ક્યું ઉદાસ હો, ક્યાં કુછ તકલીફ હે? તો એવડું કે બાપુ વરસાદ નથી, પાક હુકાઈ જાય છે, બહુ મુશ્કેલી છે, શું કરવું? કે તો કે અચ્છા ऐसा है, इतनी सी बात, तुम घर पे जाओ, कल सुबह तुम्हारे खेत में पानी ही पानी होगा. તો બીજા 3-4 બેઠા હતા ને એને એમ થયું કે ભાઈ આના એકના ખેતરમાં માની લો બાપુ કંઈક ચમત્કાર કરે ને વરસાદ આવે તો આના એકના ખેતરમાં થોડો આવવાનો છે, આપણા બધાના ખેતરમાં આવવાનો છે. વરસાદ તો આપણા બધાના ખેતરમાં આવશે, અને એકના ખેતરમાં તો આવશે નહીં. એમ કરીને આ બધા ગયા ચાલો ભાઈ આપણે ખેતરમાં સવારે પાણી હશે. પણ ઓલાય સવારમાં જઈને જોયું ને તો પાણી ખરું, પણ આને એકના ખેતરમાં. અને આવડો આ તો બાપુને આવીને પગે પડી ગયું. ઓલા 3-4 જણા આવીને પગે પડી ગયા, બાપુ હમારા ભી પાક સૂકતા હે, કે હમકો ભી પાણી ચાહીએ. બાપુ હજી કાંઈ બોલે ને એ પેલા ચેલાએ બાપુનો હાથ પકડી લીધો. એ બાપુ જે બોલવું એ બોલજો, પણ હું આખી રાત ડંકી હું નહીં શીશું, કે આ ટાઈટનો હું મરી ગયો કે આખી રાત ડંકી વેવી કે. એક જણો હમણાં દર્દી ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને જઈને કહે કે સાહેબ મને કાંઈ સંભળાતું નથી. કે એમાંય મારી ઘરવાળી બોલે ને એ તો મને કાંઈ સંભળાતું જ નથી. તો ડૉક્ટર કે આને એ કે બીમારી ન કહેવાય, અને હરખાઈ કહેવાય ભાઈ. કે અમે તો પ્રાર્થના કરવી છે કે આવી બીમારી અમને થાય, આને હરખાઈ કહેવાય. એક જણો હમણાં અમારી બાજુમાં નવો રહેવા આવ્યો ને, તો એ બે મકાન માલિક વાતો કરતા હતા. એ કે બે ભાડું હતા ને આવડા બે વાતો કરતા હતા. એ કે તમારે કોઈ દીકરો છે? તો કે હા દીકરો છે ને.
છે? હા, સરસ. કે દીકરો છે. એ કે હું બીડી પીવે છે, સિગરેટ પીવે છે, તમાકુ ખાય છે, એવું કાંઈ ખાય છે? તો કે ના બીડી તમાકુ સિગરેટ કાંઈ એટલે કાંઈ ખાતો નથી. કે વાહ, કેવા પુણ્યશાળી તમે, કેવા પુણ્ય કર્યા છે કે તમારો દીકરો કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરતો. કેવડોક છે તમારો દીકરો? તો કે 3 મહિનાનો. 3 મહિનાનો થોડો વ્યસન કરે. હમણાં ચૂંટણી ગઈ ને તો એક નેતાને વળી ખબર નહોતી ને એને ટિકિટ મળી ગઈ. હા, સીધી એને ટિકિટ મળી ગઈ. તો ઓલા ઇન્ટરવ્યૂ વાળા આવ્યા ને એ પૂછવા માંડ્યા નેતાને, તમને ટિકિટ મળ્યું, તમને કેવું લાગ્યું? તો નેતાએ બધું ઇન્ટરવ્યૂમાં જવાબ દીધો કે ભાઈ મને તો બહુ આનંદ છે, હું આમ વિકાસ કરીશ ને તમે જો હવે આપણા ગામનો જમાનો આવશે. પછી એક ઇન્ટરવ્યૂ વાળાએ પ્રશ્ન પૂછ્યો કે તમે આ ચૂંટણી જીતવા માટે કયા યંત્રનો ઉપયોગ કરશો? તો નેતા કે ષડયંત્ર. હા, પણ ચૂંટણી આવે ને એટલે આપણને ચૂંટણીની અંદર સૌથી પહેલું ચૂંટણી આવે ને આપણને ભજીયા યાદ આવે. એ ગામની અંદર જે આમ ચૂંટણી આવે ને એ જે માહોલ જામે ને એમાંય જે ભજીયાની લહલહાટી બોલતી હોય મનોજભાઈ, આ અમુક તો ભજીયા ખાય બીજાના અને દાબે બીજામાં. હો, આ જમાવટ કરે. અહીંયા ભજીયા ખાય તો કે તમને જ દેવાનો મત છે, અહીંયા ભજીયા ખાય તો કે તમારી સિવાય કોઈ હોતું હશે. મોલ ડબલ ડાકલી બે બાજુ વગાડે એમ. પણ એક ગામની અંદર 4 પાર્ટી, ચારે પાર્ટીની કાર્યાલય અહીંયા હતી. તો એમાં પહેલી પાર્ટીએ થોડીક ફાઇનાન્શિયલ તકલીફ હશે ને તો એને ખાલી ભજીયાનું જ આયોજન કર્યું, ભજીયા ખવડાવવાના. પછી ચટણીનું ફાઇનાન્શિયલ આયોજન નહોતું. બીજી પાર્ટી પાસે એટલી બધી તકલીફ હતી કે એને ખાલી ચટણી જ રાખી. પહેલીએ ભજીયા રાખ્યા, બીજીએ ચટણી રાખી, ત્રીજી પાર્ટીમાં તો કાંઈ નહીં, એને ખાલી પાણી જ રાખ્યું. બોલો, ખાલી પાણી. એટલે હવે ભજીયાવાળા એમ કે અમે તમને ભજીયા ખવડાવે, મત અમને આપજો. ચટણીવાળા એમ કે ભાઈ ભજીયા છે, ચટણી છે એ મહત્વની છે, ભજીયા વગર એનું કાંઈ ન થાય. તો કે અમને મત આપજો. તો ત્રીજા કે ભાઈ જો ભજીયા તમે ખાધા, ચટણી ખાધી, તીખું લાગ્યું, ત્યારે પાણી અમે આપ્યું, મત અમને આપજો. હવે રિઝલ્ટ આવ્યું ને ત્યારે ચોથી પાર્ટી જીતી ગઈ. એ ચોથી પાર્ટી કહે કે જેને આંગળી સીંધી હતી, અહીંયા ભજીયા લેવાના, એની ચટણી લેવાની, અહીંયા પાણી પીવાનું. પણ એક મંત્રી નવા એનું ખાતું એને ફરી ગયું. પહેલાં એ પેટ્રોલિયમ મંત્રી હતા અને ત્યાંથી પછી વડે સીધા આરોગ્ય મંત્રી બન્યા. એટલે આરોગ્ય મંત્રી બને એટલે અચાનક જ એને સરપ્રાઇઝ વિઝિટ લીધી હોસ્પિટલની અંદર. સરપ્રાઇઝ વિઝિટ લીધી ને એટલે એક જણો છે એ ઓક્સિજન ઉપર હતો અને એની બાજુમાં બીજો છે એ સાદી રીતે સૂતો હતો. એટલે મંત્રીએ આવીને પૂછ્યું કે આ ભાઈ કેમ સીએનજી ઉપર છે? મોલા પેટ્રોલિયમ મંત્રી ને મગજમાં હજી એ ઠૂસેલું હોય. એ કે આ ભાઈ કેમ સીએનજી ઉપર છે, આ ભાઈ કેમ સીએનજી ઉપર નથી? ડૉક્ટર કે સાહેબ એ સીએનજી ઉપર છે ને આવડો પેટ્રોલ ઉપર છે. ત્યારે માંડ સમજે. હા, એક નેતાજી હમણાં પુલ ઉપરથી પડી ગયા. નેતાજી પુલની વિઝિટ કરવા ગયા ને તો પુલ ઉપરથી પડી ગયા. પુલ ઉપરથી પડી ગયા એટલે હાહાકાર થઈ ગયો આખા શહેરની અંદર કે નેતાજી પડી ગયા. એક જુવાન છે, 21 વર્ષનો જુવાન છે ને નદીમાં કૂદ્યો. નદીમાં કૂદીને નેતાજીને બચાવી લીધા, નેતાજીને આર પાર લાવ્યો. પછી નેતાજી રાજી બહુ થયા, એને યુવાનનો આભાર માન્યો અને યુવાનને કીધું કે તારે જે કાંઈ ભવિષ્યમાં તકલીફ પડે ને મને કહેજે, હું તારા માટે બેઠો છું, તે મને કેમ બચાવ્યો, તારો ખૂબ ખૂબ આભાર. ત્યારે યુવાને ખાલી હળવેકથી કીધું કે સાહેબ સામે બોર્ડ વાંચો, હું લખ્યું છે. બોર્ડમાં લખ્યું હતું કે નદીને ગંદા કચરાથી બચાવો. ગજબ છે. પણ નેતાજીના નિવાસસ્થાનની સામું આ વાત અમે જીવનમાં ઉતારવા જેવીને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એના વિશે વાત તમને કરવી છે કે નેતાજીના નિવાસસ્થાનની સામું એક ખીમજી કાકા વર્ષોથી બૂટ ચંપલ સીવતા હતા. વર્ષોથી બૂટ ચંપલ ખીમજી કાકા સીવતા હતા. નેતાજીના નિવાસસ્થાનની સામે ખીમજી કાકાનો દુકાન હતી, નાની કેબિન હતી. પણ કાંઈક કારણોસર એ ખીમજી કાકાને ત્યાંથી પોલીસે હટાવી દીધા. જ્યારે ખીમજી કાકાએ પૂછ્યું કે ભાઈ મને શું લેવા હટાવો છો, હું તો વર્ષોથી અહીંયા કામ કરું છું, ત્યારે પોલીસે એટલું કીધું કે સિક્યોરિટી રીઝન. આટલો શબ્દ કહીને ખીમજી કાકાને ત્યાંથી હટાવી દીધા. પોતાના પરિવારનું જીવન નિર્વાહ ન કરી શકવાને કારણે ખીમજી કાકાને પછી ક્યાંય આખા શહેરમાં જગ્યા ન મળી, પોતાના જીવનનો નિર્વાહ ન કરી શક્યા. ખીમજી કાકાએ આખા પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી. ખીમજી કાકાની મુઠ્ઠીમાં એક ચબરખી હતી, એ ચબરખીમાં માત્ર ભાંગલા તૂટલા અક્ષરે લખ્યું હતું સિક્યોરિટી રીઝન. આય હાય, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? એટલે અમારે કવિ લખે છે કે ન આ પાર ડૂબું છું, ન તે પાર ડૂબું છું, તમન્ના છે દિલની કે મજદાર ડૂબું, ઉછાળીને છોડો જો ફેંકે કિનારે, દિલની તમન્ના છે ફરીવાર ડૂબું. હા, એક શેઠ એટલા બધા કંજૂસ, એનો છોકરો એનાથી કંજૂસ. કદાચ એની સ્પર્ધા થઈ હોય ને તો છોકરો પહેલા નંબરે આવે તો બાપ બીજા નંબરે આવે ને બાપ બીજા નંબરે આવે તો છોકરો પહેલા નંબરે આવે. એટલા કંજૂસ, એની પરાકાષ્ઠા આવી ગઈ એમ.
એમાં એના ઘરે મહેમાન આવ્યા એટલે બાપાએ કીધું છોકરાને કે દીકરા મહેમાન હાટું મીઠાઈ લઈ આય. છોકરો તો ગયો ખબક 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 મીઠાઈ લેવા. અડધી કલાક ફર્યો પછી છોકરો પાછો આવ્યો, હાવ ખાલી હાથે. બાપાએ પૂછ્યું કે મીઠાઈ ન લાવ્યો તું? એ કે બાપા હું મીઠાઈ લેવા ગયો તો. મીઠાઈવાળાને ત્યાં જઈને મેં કીધું કે મીઠાઈ આપો, તો મીઠાઈવાળાએ મને એમ કીધું કે તમને એવી મીઠાઈ આપું કે તમને એમ લાગે માખણ જેવી. તો મને એમ થયું મીઠાઈ શું લે, માખણ ન લઈએ? માખણવાળાની દુકાને ગયો, માખણવાળાને કીધું કે માખણ આપો. તો માખણવાળાએ એમ કીધું કે તમને એવું માખણ આપું કે તમે મધ જોઈ લ્યો. તો મને એમ થયું કે તો પછી મધ જ ના લઈએ. મધવાળાની દુકાને અહીંયાથી ગયો તો મધવાળાને કીધું કે મધ આપો. તો મધવાળાએ એમ કીધું કે તમને એવું મધ આપું કે તમે જાણે પાણી જ ન જોઈ લો. પછી મને એમ થયું કે પાણી તો ઘરમાં છે. એમ પપ્પા હું સીધો પાછો આવ્યો, કારણ કે પાણી તો ઘરમાં છે ને આપણે. બાપાને બહુ ગર્વ થયો કે વાહ 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 તું મારો દીકરો હો. બાકી પછી બાપાને થોડી વાર એને વિચાર આવ્યો કે તું આટલી દુકાન ફર્યો, તારા ચંપલ નહીં ગહાણા હોય? છોકરો કે પપ્પા ચંપલ મારા નહીં, મહેમાન આવ્યા ને એના પહેરી ગયો. હમણાં એક ઓફિસર છે, એને એક આવડો મોટો એક ડબ્બો લીધો. ડબ્બાની અંદર બિસ્કિટ ભર્યા હતા ને તો એ ડબ્બા છે ને સીધો ટેબલ ઉપર ઠાલવો. અને એના બધા અધિકારીઓને કીધું કે આ બિસ્કિટ ઉપર એવી રીતે તૂટી પડો કે એ આપણા દુશ્મન છે. તો કે હા, આ બિસ્કિટ ઉપર એવી રીતે તૂટી પડો કે એ આપણા દુશ્મન છે. એટલે બધા અધિકારીઓ છે તૂટી પડ્યા. કોઈ બિસ્કિટને આમ ભૂકો કરી નાખે, કોઈ બિસ્કિટને આમ ખાવા માંડ્યા. પણ એક જણો હતો ને, અડધું બિસ્કિટ ખાય, અડધું કોટમાં મૂકે, અડધું ખાય, અડધું કોટમાં મૂકે. તો પછી સાહેબે પૂછ્યું કે તું અડધું ખાને અડધું કોટમાં કેમ મૂકે છો? એ કે સાહેબ હું દુશ્મનને કેદ કરું છું. આવાય છે કે હું દુશ્મનને કેદ કરું છું. હમણાં એક ભાઈ છે ને, એની ઘરવાળીને કહેતા એ કે આપણો છોકરો છે ને એ જેલમાંથી પાછો આવે છો. આપણો છોકરો ઓલા ગુનામાં ગયો હતો ને, એ તો એ જેલમાંથી પાછો આવે. તો એની ઘરવાળી કે પણ એને તો કે 5 વર્ષની સજા થઈ હતી ને, કેમ 2 વર્ષમાં પાછો આવે છે? એટલે એનો ઘરવાળો કે આપણા દીકરાના ચાલ ચલગત છે ને જેલની અંદર બહુ સારા હતા ને, એટલે સાહેબે છે ને એની સજા ઓછી કરી નાખી. તો ત્યારે એની મમ્મી બોલ્યા હાય આપણા જેવા દીકરા ભગવાન હવને દે. આશીર્વાદ છે કે શ્રાપ છે? એક દારૂડિયો હમણાં એરપોર્ટની બહાર ઊભો હતો ને, ફૂલ એકદમ ટલ્લી થઈ ગયેલો. તો એરપોર્ટની બહાર ઊભો હતો ને, એમાં ત્યાંથી ઓલો પાયલોટ નીકળ્યો. એટલે પાયલોટને કે એ પાયલોટ અહીંયા આવો, કે ટેક્સી ડ્રાઈવર અહીંયા આવો. એ કે ટેક્સી લઈ આવી. તો બોલો કે ભાઈ તમે મને જોતા નથી કે હું કે પાયલોટ છું, ટેક્સી ડ્રાઈવર થોડો છું? તો દારૂડિયો કે એમ તું પાયલોટ છો? તો કે પ્લેન લઈ આવી. હું એને હેઠું તો મૂકવું જ નથી એમ. બાળ વાચક શબ્દ સહજ કક્કો શીખું છું, કેમ લખવો પાન પર ટવકો શીખું છું. બાળ વાચક શબ્દ સહજ કક્કો શીખું છું, કેમ લખવો પાન પર ટવકો શીખું છું. દાવ સામે પેચની રમત છોડી હું હવે દડકો શીખું છું. આપ સૌએ મને સાંભળ્યો અને માણ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.